મિત્રો, તો આજે આપણે વોલીબોલનું મેદાન અને તેના માપ વિશેની સમજૂતી મેળવશું. તો વોલીબોલ મેદાનની લંબાઈ છે એ 18 મીટર અને વોલીબોલ મેદાનની પહોળાઈ છે એ 9 મીટર હોય છે. વોલીબોલ કોર્ટ લેન્થ 80 મીટર્સ અને વિડ્થ 9 મીટર્સ. ત્યારબાદ વોલીબોલ મેદાનની બેઝ લાઇન બનાવવા માટે A થી B છેડાનું માપ છે એ 18 મીટર દોરવામાં આવે છે, જેને બેઝ લાઇન કહેવામાં આવે છે, જેની લંબાઈ છે વોલીબોલ મેદાનની લંબાઈ 18 મીટર. A અને B અને C ખૂણો બનાવવા માટે A સાઈડથી 20.12 મીટર ડાયગોનલ આર્ક એટલે કે 20.12 મીટરનો એક દોરી લંબાવી અને તેની ચાપ છે એ અંદરથી બહારની સાઈડમાં આ રીતે મારવામાં આવે છે, જેને ડાયગોનલ આર્ક એટલે કે એક ચાપ મારવી એમ કહેવામાં આવે છે. ત્યાર પછી B થી 9 મીટર આર્ક ઓન ડાયગોનલ એટલે કે 9 મીટર લાંબી એક દોરી બહારની બાજુથી અંદરની બાજુ મધ્ય રેખામાં પસાર થાય એવી રીતે એની ચાપ મારવામાં આવે છે. તો A, B અને આ છેડો બનશે એ C. હવે D છેડો બનાવવા માટે એ જ રીતે ફરી વાર જોજો. D છેડો બનાવવા માટે B સાઈડમાંથી 20.12 મીટરની એક દોરી લંબાવી અને બહારની સાઈડમાંથી અંદરની બાજુ એક રેખા છે એ દોરવામાં આવે છે. ત્યારબાદ એ બાજુથી 9 મીટર દોરી લંબાવી અંદરની બહારથી બહારની બાજુ દોરી દ્વારા ચાપ મારવામાં આવે છે, જેથી કરીને એનો જે મધ્ય બિંદુ બન્યા છે એ ને જોડવામાં આવશે. તો D ટુ C લાઈનને મધ્ય બિંદુમાં જોડવી, જે એની લંબાઈ થશે. B થી C ના મધ્ય બિંદુમાં લાઈન છે એને જોડવી, B ટુ C લાઈન. એવી જ રીતે A થી D લાઈન છે એને જોડવાથી એક લંબચોરસ મેદાન છે એ તૈયાર થશે. ત્યારબાદ 9 મીટર એક બાજુ અને બીજી બાજુથી 9 મીટરના મધ્ય ભાગમાં એક રેખા છે દોરવામાં આવે છે, જે મેદાનના એક સરખા બે ભાગ કરે છે. એને કહેવામાં આવે છે સેન્ટર લાઈન. સેન્ટર લાઈનથી 1 મીટર બહારની બાજુ પોલ અને સેન્ટર લાઈનથી બીજી બાજુ સામેની બાજુ 1 મીટર દૂર પોલ એટલે કે વોલીબોલના થાંભલા છે એ લગાવવામાં આવે છે. મધ્ય રેખાથી 3 મીટર દૂર એક સમાંતર રેખા દોરવામાં આવે છે, જેને કહેવામાં આવે છે અટેક લાઈન. અટેક લાઈનથી 6 મીટર દૂર જે રેખા દોરવામાં આવે છે, જેને કહેવામાં આવે છે સર્વિસ લાઈન, જે હદ રેખા છે. એ જ રીતે મધ્ય રેખાથી 3 મીટર દૂર બીજા આંગણામાં રેખા દોરવામાં આવે છે અટેક લાઈન. તો અટેક લાઈનની અંદરનો જે ભાગ છે એને કહેવામાં આવે છે ફ્રન્ટ કોર્ટ. અટેક લાઈનથી સર્વિસ લાઈન વચ્ચેનો 6 મીટરનો જે એરિયા છે એને કહેવામાં આવે છે બેક કોર્ટ. બંને આંગણાઓની પાછળના ભાગને કહેવામાં આવે છે સર્વિસ ઝોન. આ સર્વિસ એરિયા છે એટલે એને કહેવાય છે સર્વિસ ઝોન. અટેક લાઈનની બંને બાજુ બહારની સાઈડમાં રેખા લંબાવે એ છે સબસ્ટિટ્યુશન લાઈન
એટલે કે અવેજીકરણ માટેની લાઈન, સબસ્ટિટ્યુશન લાઈન. એમની મેદાનને સમાંતર જે સબસ્ટિટ્યુશન લાઈન છે બહારની બાજુ, એ છે કોચીઝ રિસ્ટ્રિક્શન લાઈન, CLR એને કહેવામાં આવે છે. કોચીઝ રિસ્ટ્રિક્શન લાઈન અહીં દોરવામાં આવે છે. ઓલ માર્ક લાઈન વિડ્થ 5 સેમી, એટલે કે બધી જ રેખાઓ છે એની પહોળાઈ છે એની 5 સેમી નું માપ હોય છે. બહારની સાઈડમાં જે સબસ્ટિટ્યુશન ઝોન છે એટલે કે અવેજીકરણ માટેનો એરિયા કહેવામાં આવે છે. આ બાજુનો જે ભાગ છે અટેક લાઈનની સમાંતર, એ છે લિબ્રો એક્સચેન્જ ઝોન, લિબ્રો નો અવેજીકરણ માટેનો એરિયા. મેદાનની લંબાઈ 18 મીટર અને મેદાનની પહોળાઈ છે એ 9 મીટર રાખવામાં આવે છે. 20 સેમીનું માર્ક એક બાજુ અને એની વિરુદ્ધ દિશામાં 15 સેમી માર્ક કરવામાં આવે છે. કોચીઝ રિસ્ટ્રિક્શન એરિયા છે એની લાઈન છે 1.75 મીટર હોય છે. પોલ ટુ પોલ એટલે કે થાંભલાથી થાંભલા વચ્ચેનું અંતર છે એ 11 મીટર હોય છે. મધ્ય રેખાથી હદ રેખા સર્વિસ ઝોન સુધીનું માપ છે એ 9 મીટર હોય છે. સર્વિસ લાઇનથી અટેક લાઇન સુધીનું માપ છે એ 6 મીટર રાખવામાં આવે છે. અટેક લાઇનથી મધ્ય લાઇનનું અંતર છે 3 મીટર હોય છે. હવે જોઈએ વોલીબોલ ડિસ્ક્રિપ્શન. વોલીબોલની કેટલીક અગત્યની દડા વિશેની માહિતી. વેઇટ, વોલીબોલનું વજન છે 260 થી 280 ગ્રામ જેટલું હોય છે. એમની 65 થી 67 સેન્ટીમીટર ઇન સર્કમફરન્સીસ, એટલે 65 થી 67 સેન્ટીમીટરનો એનો ઘેરાવો રાખવામાં આવે છે. According to the FIVB official rules, a volleyball inside pressure, વોલીબોલનું અંદરની સાઈડના પ્રેશરની વાત કરવામાં આવી છે 0.30 થી 0.325 kg cm2, 4.26 to 4.61 એ એમનું જે ઇન્ટરપ્રેશરની વાત કરવામાં આવેલી છે. નેટ લેન્થ, નેટના એક છેડાથી બીજા છેડા સુધીની લેન્થ એટલે કે એની લંબાઈ 10 મીટર હોય છે. પોલ ટુ પોલ ડિસ્ટન્સ, થાંભલાથી થાંભલા વચ્ચેનું અંતર 11 મીટર હોય છે. નેટ વિડ્થ, નેટની પહોળાઈ ઉપરના છેડાથી નીચેના છેડા સુધીની વિડ્થ એની પહોળાઈ 1 મીટર હોય છે. ઈચ નેટ બોક્સ 10 by 10, દરેક બોક્સની માપ છે એ 10 by 10 સેન્ટીમીટરનો હોય છે. નેટમાં ખાનાઓ 1000 જેટલા હોય છે. નેટ પોલ હાઇટ, થાંભલાઓની ઊંચાઈ છે એ 2.55 મીટર વોલીબોલના થાંભલાની ઊંચાઈ રાખવામાં આવે છે. નેટ હાઇટ મેલ એટલે કે પુરુષો માટે નેટની ઊંચાઈ જમીનથી નેટના ઉપરના છેડા સુધીની 2.43 મીટર પુરુષો માટે નેટની ઊંચાઈ.
નેટ હાઇટ ફિમેલ, મહિલાઓ માટે નેટની ઊંચાઈ જમીનથી નેટના ઉપરના છેડા સુધીનું માપ છે 2.24 મીટર હોય છે. નેટના ઉપરના છેડાનો જે પટ્ટો છે એની પહોળાઈ 7 સેન્ટીમીટર. નેટના નીચેના પટ્ટાનો માપ છે એ 5 સેન્ટીમીટર હોય છે. ડાયામીટર એટલે કે થાંભલો છે એમનો ઘેરાવો 10 સેન્ટીમીટરનો હોય છે. એન્ટેના ટોટલ લેન્થ 1.80 મીટર એન્ટેના છે એની લંબાઈ. આ નેટની અંદર એન્ટેના રાખવામાં આવે છે. હવે એ એન્ટેનામાં નેટની પહોળાઈ 1 મીટર એટલે કે એન્ટેના 1 મીટર છે એ નેટમાં રાખવામાં આવે છે અને 0.80 એ નેટની બહાર એન્ટેના લગાવવામાં આવે છે. એન્ટેના ડાયામીટર એટલે કે એન્ટેનાનો ઘેરાવો છે 1 સેન્ટીમીટરનો હોય છે. 10 સેમી વ્હાઇટ એન્ટેના કલર, 10 સેમી રેડ વ્હાઇટ કલર એન્ટેના એટલે કે 10 સેમી સફેદ અને 10 સેમી લાલ રંગનો એન્ટેના છે એને રંગવામાં આવે છે. ટોટલ નંબર ઓફ વોલીબોલ પ્લેયર્સ, વોલીબોલની રમતમાં કુલ 12 ખેલાડીઓ હોય છે. ઇન પ્લેયર એટલે કે રમનાર કુલ 6 ખેલાડીઓ હોય છે. મેક્સિમમ સબસ્ટિટ્યુશન એટલે કે 6 અવેજી ખેલાડીઓ હોય છે. 6 અવેજી 6 રમનાર ખેલાડી, કુલ 12 ખેલાડીઓ વોલીબોલની રમતમાં હોય છે. થેન્ક્સ ફોર વોચિંગ. સબસ્ક્રાઇબ ફોર મોર વિડીયોઝ. થેન્ક યુ.